જીવનમાં ક્યારેય ધાર્યું પણ ના હોય, માંગ્યું પણ ના હોય અને વિચાર્યું પણ ના હોય, એ મળી જાય ને, બસ એનું જ નામ ઈશ્વરની કૃપા. જે મારા ભાગ્યમાં નથી એ દુનિયાની કોઈ તાકાત મને આપી શકે તેમ નથી. મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત મારી પાસેથી છીનવી શકે તેમ નથી. ઈશ્વરીય શક્તિ અશક્યને શક્ય બનાવે છે. માટે કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણી. માણસના નહીં ઈશ્વરના આધારે રહેજો, કેમ કે ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે. જીવનની દરેક સમસ્યા ટ્રાફિકની લાલ લાઈટ જેવી હોય છે. જો તમે થોડી વાર માટે ધીરજ સાથે રાહ જુઓ તો લીલી લાઈટ થઈ જશે. આપણામાંથી ખોટી આદતોને ડિલીટ કરવી એ આપણા જીવનની મોટી સફળતા છે. જો ખોટાને ખોટું કહેવાની હિંમત ના હોય તો આપણા અંદરની બધી પ્રતિભાઓ વ્યર્થ છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પડછાયો નથી દેખાતો, એવી જ રીતે અશાંત મનથી સમસ્યાનું સમાધાન પણ નથી દેખાતું. શાંત થઈને જુઓ, બધી જ સમસ્યાનું સમાધાન દેખાશે. દુઃખ ત્યારે જ થાય છે જ્યારે તમને એ અહેસાસ થાય કે તમે જેને જેટલું મહત્વ આપો છો એની દ્રષ્ટિમાં તમારું કોઈ જ મહત્વ નથી. મોબાઈલનું હોય કે જિંદગીનું, પણ સ્ટેટસ એવું રાખો કે લોકોને કોપી કરવી જ પડે. ક્યારેક 5 મિનિટથી વધારે સિરિયસ ના રહો, કેમ કે તમે સંસારમાં છો, આઈસીયુમાં નહીં. અર્થ વિનાનું કંઈ જ ના રાખવું, ના વિચાર, ના વસ્તુ, ના વ્યક્તિ. ઘરમાં ઘરડું સભ્ય હોવું તે ભાર નહીં, ભાગ્ય છે. કબર અને કદર બે સરખા છે જે જીવતા ક્યારેય નથી મળતા. સાંજે કરમાઈ જવાનું છે એ ખબર જ છે, છતાં આખો દિવસ સુગંધ ફેલાવવી એ ફૂલ પાસેથી શીખો. કુટુંબના પ્રમુખની દશા ઘર ઉપરના પતરા જેવી હોય છે. તે તડકો, વરસાદ, ઠંડી બધું સહન કરે છે, પણ ઘરના કહે છે આ અવાજ બહુ કરે છે. શબ્દો તો મફતમાં જ મળે છે, પરંતુ તેને વાપર્યા પછી તેની કિંમત ચૂકવવી પડે છે. પ્રકૃતિએ હંમેશા બે જ માર્ગ રાખ્યા છે, કાં તો બધાને આપીને જાઓ, નહીં તો લોકો માટે મૂકીને જાઓ. સાથે લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા નથી, પણ માણસ ક્યારેય માનવા તૈયાર નથી. દરેક માણસ હોશિયાર જ હોય છે, બસ વિષય અલગ અલગ હોય છે. ધર્મ કરતા કર્મ ચડિયાતો છે, કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, પણ કર્મ કરીએ એટલે ભગવાનને આપવું જ પડે છે. હંમેશા મહેનત કરતા જ રહો, કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત મળશે. દિલના સાફ રહેવું સાહેબ. છેલ્લી ઘડીએ મહાદેવ કમાણીનો નહીં, કર્મોનો હિસાબ કરે છે. જો તમે બીજાને સફળ જોઈ શકો છો તો તમારાથી સફળ માણસ બીજો કોઈ નથી.